અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોમવારે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આયોજિત 9મા ઇનામ વિતરણ સમારોહમાં 8 જિલ્લા તથા આણંદ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પીરે તરીકત કદીર પીરઝાદા સાહેબ, પીરે તરીકત પાલીના કલંદર બાવા, વડતાલ મંદિરના સ્વામીના પ્રતિનિધિ ડૉક્ટર ભાવિન પરીખ, એમજી ગુજરાતી, વડોદરાના એડવોકેટ શાહનવાઝ ખાનજોનીભાઈ, ઇકબાલભાઈ પોચા, રફીકભાઈ તિજોરીવાલા, સમીરભાઈ શેખ, મુસકભાઈ શેખ, લાલુ સૈયદ, અશગરભાઈ શેખ, તોરેખાન પઠાણ, મુન્નાભાઈ, બદરુદ્દીન મલેક, અયુબ ખાન, ઇદ્રીશભાઈ દ્વાલા, રેહાનભાઈ, શહીદભાઈ સૈયદ, ફકરુદ્દીનભાઈ, મોઇનભાઈ કાઝી, લુણાવાડાના કાઝી સાહેબ, ઇન્દ્રીસભાઈ સુરતી, શહીદભાઈ શેખ, જમીલભાઈ, રઝાકભાઈ જીરાવાલા, બસીરભાઈ સૈયદ, સમીરભાઈ વોરા, હુમાયુ મલેક, સાજિદ મલેક, રફીકભાઈ મંસૂરી, એજાઝ ખાન મિથુન, ફરીદ ખાન। આ કાર્યક્રમના મુખ્ય નસરુદ્દીન રાઠોડ, સિરાજભાઈ કુરેશી, કાદરી સાહેબ, અસીમ ખેડાવાલા, રિફાકત પઠાણ, આણંદના કોર્પોરેશનના કોર્પોરેટરો જાવેદ ડૉક્ટર, સલીમ દિવાન વગેરે, મુલ્તાન શાહ, મોહમ્મદ રફીક, દિવાન કિસ્મત, મુસ્તુફાભાઈ મલેક, સૈયદ ઇમ્તિયાઝ અલી વગેરે મહાનુભાવો, વડીલો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી। પ્રમુખ કરીમભાઈ મલિક સ્વાગત પ્રવચન કર્યું। ડૉક્ટર ભાવિન પરીખ સાહેબે આશીર્વચન પાઠવ્યા। તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ, ટ્રોફી આપી મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ 9મા કાર્યક્રમ સૌથી અલગ શૈલીમાં અને સૌથી સફળ કાર્યક્રમ રહ્યો। અંતે ઇકબાલભાઈ પોચા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। રિપોર્ટ મોહમ્મદ રફીક, દિવાન કિસ્મત, આણંદ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।